નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે લોકસભામાં રજૂ કરી શકે છે ઇન્કમ ટેક્સ બિલ. નવા બિલમાં જોગવાઈ અને રિટર્ન ફાઇલ કરવાની રહેશે સરળતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાનો પોલીસની સામે મોરચો. નર્મદા અને ભરૂચમાં ચૂંટાયેલા સભ્યોને પોલીસ હેરાન કરતી હોવાનો લગાવ્યો આરોપ. ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે. બનાસકાંઠામાં ડ્રો માફિયા અશોક માળીનો ફરી પોલીસને પડકાર. શનિવારે ડ્રો ન થતા હવે 28 ફેબ્રુઆરીએ પોલીસ પરવાનગી સાથે ડ્રો યોજવાની મારી ડંફાસ. જેને પણ અમારા પાસેથી કૂપન લીધી છે એમને ડ્રો થશે, સાચો ડ્રો થશે, રામાપીરની દ્વારિકાધીશની સાક્ષીમાં થશે. દાદરા નગર હવેલીમાં પ્લાસ્ટિકની કંપનીમાં લાગી વિકરાળ આગ. કર્મચારીઓ બહાર આવી જતા કોઈ જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ અકબંધ. કટકમાં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આજે બીજી વન ડે મેચ. સિરીઝ જીતવાના ઈરાદે ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાનમાં. 3 મેચની શ્રેણીમાં ભારત 1-0 થી છે આગળ.